दोस्तों तमारे जो बीपीएल कार्ड होय अथवा तो एपीएल कार्ड कोईपण प्रकारनो कार्ड होय अने तमारुं बीपीएल स्कोर नी अंदर जो नाम हशे तो मित्रों तमने दर महीने 1000 रूपिया एक व्यक्ति दीठ मळवापात्र थवाना छे। कोने मळशे, कई रीते मळशे अने बीपीएल नो स्कोर 1 मिनिट नी अंदर कई रीते जाणी शकाशे तेनी माहिती आपणे आजना आ विडियो नी अंदर खूब ज टूंक ज समयनी अंदर जोवाना छे। तो दोस्तों विडियो पूरो जोवा माटे विनंती छे, विडियो पसंद आवे तो विडियो ने एक लाइक करी देवानुं छे, चेनल ने सब्सक्राइब करी देवानुं छे। केम के मित्रों तमारी अंदर घरे माता पिता अथवा तो दादा दादी वृद्ध थया होय अने तेमनो जो बीपीएल स्कोर नी अंदर नाम हशे तो तेमने दर महीने 1000 रूपिया मळवाना छे। कई रीते मळशे अने आपणे आ बीपीएल नो स्कोर कई रीते जोवानो छे तेनी माहिती आपणे मेळववाना छे। तो दोस्तों खास करीने विडियो पूरो जोवा माटे विनंती छे, विडियो पसंद आवे तो विडियो ने लाइक करी देजो, चेनल ने सब्सक्राइब करी देजो। घणा बधा मित्रों ने एवुं होय छे के अमारी पासे एपीएल कार्ड छे तो बीपीएल नी अंदर अमारुं नाम क्यांथी होय, परंतु एवुं होतुं नथी मित्रों। तमारी पासे एपीएल कार्ड होय तो पण तमारो बीपीएल स्कोर नी अंदर जो नाम हशे तो तमने आ योजनानो लाभ मळवापात्र थवानो छे, वृद्ध पेन्शन योजनानो। ए पहेला आपणे मित्रों बीपीएल स्कोर कई रीते जोई शकाय ते आपणे तमारा गूगल नी अंदर जई अने कई रीते मेळवी शकाय ते वेबसाइट पर सर्च करवाना छे। तो दोस्तों आ आखी प्रोसेस छे ते जाणवानो प्रयत्न करीशुं। तो खास करीने आ આવી રીતે પ્રોસેસ થવાની છે। તો નવી યાદી જાહેર કરી દેવામાં આવશે અને આ યાદીની અંદર જો તમારું નામ હશે તો તમારા દાદા દાદી અથવા માતા પિતાને આ યોજનાનો લાભ તમે મિત્રો ખાસ કરીને આપી શકો છો। જો માતા પિતા બંને હાજર હોય, દાદા દાદી હાજર હોય અને બીપીએલ સ્કોરની અંદર 0 થી 20 ની અંદર નામ હશે તો તમને દર મહિને 2000 રૂપિયા મળવાપાત્ર થવાના છે। તો જાણીએ આપણે બીપીએલ સ્કોર કઈ રીતે જાણી શકાય માત્ર ને માત્ર 1 જ મિનિટની અંદર। તમારે તમારા મોબાઈલ ની અંદર શું કરવાનું છે, ગૂગલ પર જવાનું રહેશે। ત્યાર પછી આપણે સર્ચ કરશું બીપીએલ સર્ચ, આવું લખવાનું છે। કેવું તો અહીં તમે જોઈ શકો છો મિત્રો બીપીએલ સર્ચ આટલું ગૂગલ ની અંદર તમારે લખવાનું રહેશે। એટલે ત્યાર પછી તમે સર્ચ કરશો તો સૌપ્રથમ તમને વેબસાઇટ જોવા મળશે gujaratgovernment.in આવી વેબસાઇટ જોવા મળશે અને ત્યાર પછી નીચે લખેલું છે સર્ચ બાય વિલેજ, એટલે કે અહીંયા સર્ચ કરો ગામડા, ગામડા પ્રમાણે તમને જોવા મળશે બીપીએલ સ્કોર। તો ખાસ કરીને બીપીએલ સ્કોરના ફાયદાની આપણે આગળ વાત કરી છે। એવી રીતે હવે બીપીએલ સ્કોર તમારે જોવો હોય તો કઈ રીતે, તો અહીંયા મિત્રો આપણે થોડીક ગુજરાતી ભાષા કદાચ સપોર્ટ કરે તો ટ્રાય કરીએ એટલે તમને વધારે મિત્રો આઈડિયા આવે, કેમ કે આપણી ચેનલની અંદર મોટા ભાગે ગુજરાતી લોકો છે એટલા માટે। તો મિત્રો જો ગુજરાતી થઈ ચૂક્યું છે, હવે અહીંયા જિલ્લો પસંદ કરવાનો રહેશે। તો આપણે અહીંયા ભાવનગર જિલ્લો પસંદ કરીશું સૌપ્રથમ। મિત્રો અહીંયા ભાવનગર જિલ્લો આપણે પસંદ કરીશું। જિલ્લો તમારો જે કાંઈ લાગુ પડતો હોય તમારે તે જિલ્લો પસંદ કરવાનો રહેશે। ત્યાર પછી અહીંયા તમારો તાલુકો આવતો હોય, તાલુકો ધારો કે મિત્રો કોઈ પણ અહીંયા આવતો હોય તો હું પાલીતાણાની અંદર સિલેક્ટ કરું છું। ત્યાર પછી પાલીતાણાની અંદર જે ગામડા આવતા હોય તે ગામડા પસંદ કરું છું। તો મિત્રો પાલીતાણાની અંદર અયાવેજ આવેલું છે, અયાવેજ પસંદ કર્યું। હવે અહીંયા સ્કોર ઘણા બધા મિત્રો એમ હોય કે 0 થી 16 સ્કોર હોય છે અથવા તો 0 થી 20 સ્કોર હોય છે, પરંતુ હું તમને કહું છું 0 થી કેટલા 52 સુધીના સ્કોર હોય છે, પરંતુ 0 થી 20 સુધીનો સ્કોર હોય તો તમને લાભ મળવાપાત્ર થતો હોય છે। તો આપણે અહીંયા મિત્રો 0 થી 16 એટલે કે 20 અથવા તો 20 સુધી સર્ચ કરીએ તો અહીંયા 0 થી 20 અહીંયા તમે મિત્રો 52 સુધી લખી શકો છો। આપણે 52 જ જોઈએ, ચાલો એક સાથે 0 થી 52 સ્કોર સુધી તમે સર્ચ કરી શકો છો। કેપ્ચા એન્ટર કરીએ હવે। ત્યાર પછી મિત્રો કેપ્ચા અહીંયા એન્ટર કર્યા બાદ અહીંયા શું કરવાનું રહેશે, તમારે સબમિટ કરો એના પર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો તમને ડિટેલ બતાવશે, થોડી કેપ્ચાની અંદર મિસ્ટેક થયો એવું બતાવે છે। હા, એક આંકડો મિત્રો અહીંયા નથી લખાણો। હાલો હવે થઈ ચૂક્યું છે કમ્પ્લીટ। હવે જો અહીંયા ભાવનગર જિલ્લો, પાલીતાણા તાલુકો, અયાવેજ ગામ। હવે આ ગામની અંદર જેટલા કાંઈ 0 થી 52 સ્કોર છે એની અંદર જે લોકોનો સમાવેશ થાય છે અહીંયા મિત્રો તમે નામ જોઈ શકો છો। આ તમામે તમામ નામ છે તેની આની અંદર સમાવેશ થાય છે। તો કેટલા નામ છે અહીં ટોટલ મિત્રો આટલા જ નામ છે, 10 નામનો સમાવેશ થાય છે અયાવેજની અંદર। તો આવી રીતે તમે તમારા ગામનું નામ છે તેની અંદર સર્ચ કરી શકો છો। અહીંયા 0 થી તમે 20 રાખો, અહીંયા 20 તો પણ મિત્રો તમે સ્કેન કરી શકો છો। અહીંયા ડેટા સ્કેન સબમિટ કરીને કરી શકો છો। જો 0 થી 20 ની અંદર કેટલા લોકો છે તો આ તમામે તમામ લોકો છે। હવે આ લોકોની અંદર જે લોકોના નામ છે તે લોકોની ઉંમર 60 વર્ષથી વધારે થઈ હોય તો પતિ પત્ની બંને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે, કેમ કે 0 થી 20 સુધીનો સ્કોર હોય તેવા તમામ લોકો વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લઈ શકે છે। આપણે તમે મિત્રો કોમેન્ટ કરશો કે બીપીએલ કાર્ડનો બીજી કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તેના ફાયદાઓ વિશે વાત કરો તો આપણે એને લગતો વિડીયો પણ બનાવીશું, પરંતુ આજે આપણે માત્ર ને માત્ર
બીપીએલ કાર્ડ જે હોય અથવા તો એપીએલ કાર્ડ હોય તેમનો જે સ્કોર નંબર છે કઈ રીતે તમે શોધી શકો તેની માહિતી આપણે ખૂબ નાના એવા વિડીયોની અંદર જોઈ છે. તો દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે દરરોજ મિત્રો નવી નવી માહિતી લઈને આ ચેનલ પર આવીએ છીએ. ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે.